મહાનગરપાલિકામાં ભાજપના વિજય બાદ બંને મુખ્ય પાર્ટીઓ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના પ્રમુખોએ પ્રતિક્રિયા આપી। મહાનગરપાલિકાના પરિણામ બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપી હતી। 6 મહાનગરપાલિકા લગભગ 25 કે તેનાથી પણ વધુ વર્ષોથી ભારતીય જનતા પાર્ટી પાસે છે। ભારતીય જનતા પાર્ટીએ સત્તા દ્વારા સેવા કરવાનો જે મંત્ર અપનાવ્યો હતો એના કારણે મતદાર ભાઈ બહેનોમાં જે વિશ્વાસ ઊભો કર્યો હતો એના કારણે ફરીથી આ વખતે પણ ગુજરાતમાં 100 મતદાતા ભાઈ બહેનોએ ભારતીય જનતા પાર્ટીને ફરીથી તક આપી છે। મતદાન તો વધ્યું જ, પરંતુ ભારતીય જનતા પાર્ટીના તરફેણમાં વધ્યું અને કેટલી જગ્યાએ કોંગ્રેસનો એકડો નીકળી ગયો। આ પ્રકારની સ્થિતિ જે ગુજરાતમાં નિર્માણ થઈ છે, હું એના માટે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો આભાર માનું છું। મતદાતા ભાઈ બહેનોનો વિશેષ રૂપે આભાર માનું છું અને એમને મૂકેલો વિશ્વાસ તૂટવા નહીં દે એવી એમને ખાતરી પણ આપું છું। કાર્યકર્તાઓને વિશેષ અભિનંદન આપું છું કે એમણે જે ટાર્ગેટ લીધું હતું એ અચીવ કર્યું છે। જે અપેક્ષા હતી લોકોની પરિણામની એ પૂર્ણ પરિણામ મેળવવાનો એમણે જે સફળ પ્રયત્ન કર્યો છે, એટલા માટે સૌ પેજ કમિટીના સદસ્યો સહિત સૌને ખૂબ ખૂબ અભિનંદન। ગુજરાતની 6 મહાનગરપાલિકાના ચૂંટણી પરિણામો જાહેર થયા છે। જનતાના જનાદેશનો અમે આદર સાથે સ્વીકાર કરીએ છીએ। અમારા કાર્યકરોની ખૂબ મહેનત, લોકો વચ્ચે જઈને દિવસ રાતનો પરિશ્રમ અને પ્રચાર, લોકોનો આવકાર, તેમ છતાં પણ અપેક્ષા કરતાં વિપરીત પરિણામો આવ્યા છે। શહેરી વિસ્તારોમાં ફરી અમારું સંગઠન મજબૂત કરવા માટે ચિંતન કરીશું। જ્યાં પણ અમારી કમીઓ રહી ગઈ છે એને સુધારો કરીશું અને શહેરી વિસ્તારના મતદારોનો ફરી આત્મવિશ્વાસ અમારા પ્રત્યે જાગે, ફરી એમની સાથે મળીને એમના પ્રશ્નોને ઉજાગર કરવાની લડાઈ લડતા રહીશું। ભલે હાર્યા પણ હજુ પણ એમાંથી શીખ લઈ અને આવનારા સમયમાં ફરી વિજય માટે, ફરી લોકોની સેવા માટે, ફરી લોકોના હક અધિકારની લડાઈ લડવા માટે કોંગ્રેસનો કાર્યકર આ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જે પણ કાર્યકર્તાઓએ મહેનત કરી છે, જે પણ આગેવાનોનું માર્ગદર્શન મળ્યું છે, એ તમામનો આભાર માનું છું। અને સૌથી મોટો આભાર 6 મહાનગરપાલિકાના મતદારોનો, જેમણે આ અનેક લોભ લાલચો, સામ દામ ને દંડ ભેદની નીતિ સામે પણ મક્કમતાથી અમારા જે પણ ઉમેદવારોને વિજય બનાવ્યા છે, જે પણ ઉમેદવારોને મતનો અધિકારનો ઉપયોગ કરીને સમર્થન કર્યું છે, એ તમામ મતદારોનો પણ આભાર માનું છું।